ધોરણ 6ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી દ્વિતીય સંત્રાક એટલે કે વાર્ષિક પરીક્ષાની અંદર જે પેપર પૂછાય છે એ પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જો તમે ચેનલ પર નવી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પહેલો પ્રશ્ન વિકલ્પ છે, પત્રમાં કશું ઉકેલ્યું નહીં કારણ કે પત્રમાંના અક્ષરો આછા હતા, પત્ર સુવાચ્ય અક્ષરે લખાયેલો ન હતો, કે ક મેનેજર સાહેબને અંગ્રેજીમાં વાંચવામાં મુશ્કેલી પડતી હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનું તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. મને પણ ખબર પડે કે તમે કેવી રીતે અને તમારી કેવી તૈયારી જે છે ચાલે છે. હવે બીજો પ્રશ્ન છે, ગાંધીજી દરિયા દિલ હતા એટલે ગાંધીજીને દરિયો ખૂબ જ પ્રિય હતો, ગાંધીજીને દરિયા કરતાં નદી પ્રિય હતી, કે ગાંધીજી ઉદાર દિલ વાળા હતા. તો ગાંધીજી, અહીંયા તમે પ્રશ્ન જો, ગાંધીજી દરિયા દિલ હતા, તો આ છે જવાબ ક, ગાંધીજી ઉદાર દિલવાળા હતા. પછી ત્રીજો પ્રશ્ન છે, ખરાબ અક્ષરોએ અધૂરી કેળવણીની નિશાની છે. વાક્ય કોણે કહ્યું? રાષ્ટ્રપિતા, લોખંડી પુરુષ, કે નેતાજીએ? આ પણ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે. કો અવધૂત સો ગિરનાર બેઠો છે, આ વાક્ય શું એટલે? સુંદર, જેવો કે ઊંચો? કો અવધૂત સો ગિરનાર, સુંદર આવશે અ જવાબ. પછી નેક્સ્ટ આપણે જોઈએ વિકલ્પ પાંચમું, તમે તમારા મમ્માને પત્ર લખી રહ્યા છો તો શું સંબોધન કરશો? ચિરંજીવી, પ્રિય, આદરણીય. અહીંયા આવશે પ્રિય માતા આવશે. પછી બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ પણ વિકલ્પો છે, પાંદરણાના ખેતરડા રે હીર કેરા છલી વાળ્યા રે, લોલ એટલે ખેતરોમાં પાંદડા ખરી ગયા છે, ઈશ્વરની કૃપાથી ચોતરફ હરિયાળી છવાઈ ગઈ છે, પાંદડા અને ખેતર પાણીથી છવાયેલા છે. પાંદડા ખેતરડા રે હીર કેરા છલી વળ્યા રે, તો અહીંયા પાંદર અને ખેતર પાણીથી છેલ્લું નથી આવતું, ખેતરમાં પાંદડા ખરી ગયા અને ઈશ્વરની કૃપાથી ચોતરફ હરિયાળી છવાઈ ગઈ, બી આવશે. બીજો પ્રશ્ન છે, પૃથ્વી ઊંધી કરી નાખું, પલકમાં નિર્ધાર બહમાન, ચાક ચડાવું તો એ ધનુષના શા ભાર? તો પંક્તિમાં કયો શબ્દ પ્રાસ ધરાવે છે? પૃથ્વી બ્રહ્માંડ, નાક ચડાવું, નિર્ધાર ભાર. પૃથ્વી ઊંધી કરી નાખું, પલકમાં નિર્ધાર બ્રહ્માંડ. તો અહીંયા જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જવાબ આવશે ક, નિર્ધાર ભાર. કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાય છે, એ શું બતાવે છે? ગુજરાતના પ્રયત્નનું પ્રેમ, ગાવાની મજા માટે, ગુજરાતની વિશેષતા છે. મોરી મોરી રે, તો આ શું છે? ગુજરાતી પ્રત્યેના પ્રેમ. પછી છે નેક્સ્ટ, બુદ્ધા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ, તો અહીંયા આવશે ભલાઈ, કિંમત, કે મીઠાશ. બુદ્ધા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, તો અહીંયા ભલાઈ આવે, કે બીજું કંઈ? તો અહીંયા ભલાઈ ના આવે, કેમ કે તોલ એ કિંમત દર્શાવે છે, તો અહીંયા આવશે કિંમત. પોતાની કિંમત ગુમાવી નાખી. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં છત્ર, ખાલી જગ્યા. પ્રેમ નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનું છે. તો સમૂહ આવશે, સમૂહ આવશે, કે સમી આવશે? સમૂહ. પ્રેમ સમૂહ નહીં માધુરી. પછી પ્રશ્ન નંબર 2, નીચે પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તમને કોઈ જાદુઈ પત્ર મળી જાય તો તમે શું કરશો? બીજું છે, દાંડી શા માટે પ્રખ્યાત છે? તમારા મિત્રના અક્ષર સુધારવા માટે તમે તેને કયા કયા સૂચના કરશો? તમારી મમ્મી સાથેનો કોઈ એક યાદગાર પ્રસંગ જણાવો. આ તમે આરામથી લખી શકો છો. પછી નીચેના પ્રશ્નો ઉત્તર 2 વાક્યમાં લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જે છે લાંબો થઈ જશે, એટલા માટે તમને બધા પ્રશ્નો સોલ્યુશન ન કરાવી શકું. જે મોસ્ટ આઈએમપી છે અને નાના પ્રશ્નો છે એ સોલ્યુશન કરાવું છું. મોટા જે છે
તમને કોઈ પ્રશ્નમાં ખબર ન પડે તો કમેન્ટની અંદર જણાવજો. નીચેના પ્રશ્નોનો ઉત્તર 3-4 વાક્યમાં આપો. આ 3-4 વાક્યવાળા જોઈ લો. નીચે વાક્ય વાવશી કૌંસમાં આપેલ યોગ્ય એકમ પસંદ કરી લખવાના છે તમારે. પછી નીચે આપેલ જ્યારે અભ્યાસ કરી પ્રશ્નોનો જવાબ લખવાના છે. અહીંયા એક કોષ્ટક તમને એક આપવામાં આવેલ છે, એની અંદરથી પ્રશ્ન પૂછે. આ જાહેરાત શેનું વિશેષ છે? તો અહીંયા આપણે જોઈએ ગુજરાતી ભાષાના ખ્યાતમ સર્જકોનું પુસ્તક મેળો, એટલે કે પુસ્તક એક સારું પુસ્તક માનીને પસ્તી થતા રોકે છે એનું છે. બીજો છે વાચન લેખક કે પુસ્તક મેળો, તો અહીંયા પુસ્તક મેળો આવે. બીજો અજય પંચાયતની વાર્તાઓ પુસ્તક ખરીદે જેની છાપેલી કિંમત 50 રૂપિયા છે, તો ત્રણેય પુસ્તકની ખરીદી તો અજયને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો 150 રૂપિયા. પુસ્તક મેળા વિશે વધુ જાણકારી મેળવવા માટે કોનો સંપર્ક કરી શકાય? તો પી.કે. ચૌહાણ. અહીંયા તમે જોઈ શકો લખેલું છે. ક્યાં છે? નીચે તમે જો, નીચે આ જો સંપર્ક માટે નંબર આપેલ છે. પછી ચોથું છે જો ચેતન 3 જાન્યુઆરી સાંજના 7 વાગ્યે પુસ્તક મેળામાં પુસ્તક ખરીદવા જાય તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકે? વિભાગ 1 લોક સાહિત્ય. પુસ્તક મેળો ક્યાંથી યોજાયો? તો 2 જાન્યુઆરી 2019ની. ફકરો વાંચી પ્રશ્નોનો જવાબ લખો. અહીંયા ફકરો વાંચવાનું છે તમારે, પ્રશ્નોના જવાબ. યોગ્ય વિકલ્પ છે સમાજ એટલે શું? આવા ડણક સિંહ, તો અહીંયા સિંહ આવશે. નભ શબ્દનું વિરુદ્ધ હતી, તો અહીંયા ધરતી આવશે. નીચેમાં વાતોના વડા કરવાનો અર્થ મળે તેવું વાક્ય, તો અહીંયા શું આવશે? મમ્મી મેહુલને નકામી વાતો કર્યા વગર લખવાયું આવશે. શબ્દકોશ યોગ્ય ક્રમ શોધો, તો અહીંયા ગગન નયન પવન શરદ, શરદ નયન પવન ગગન, ગગન પવન નયન શરદ, તો અહીંયા ક આવશે. સાચી જોડણી પેન્સિલ, તો પહેલી આવશે અ. સુગંધ કચ્છની પાઠનું સાહિત્ય પ્રકાર જણાવો. પ્રવાસ વર્ણન, પત્રલેખન કે સાહસ કથા, તો અહીંયા શું આવે? નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા. પ્રેમ, ગાંધીજી, ટોળું. ભાવ દર્શાવે છે કોઈ પણ, તો અહીંયા શું આવે? પ્રેમ. કુલદીપે ડાયરી ખોલી વાક્યમાં ક્રિયાપદ ઓળખાવો, તો અહીંયા ખોલી. ખોલી એટલે ક્રિયા, કાંઈ કર્યો ને એ ક્રિયા આવે. મેં ધોળું સસલું જોયું વાક્યમાં વિશેષણ ઓળખો. સસલું, ધોળું કે જોયું, તો કેવું? સસલું તો જોયું પણ કેવું કે ધોળું, તો બ આવશે. વિરાટ ઝડપથી દોડવા લાગ્યો વાક્યમાં ક્રિયા વિશેષણ, તો ઝડપથી. નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવવાના છે તમારે. સરોવર, ગગન, પતંગિયો, સરિતા, ક્રિકેટ. તમને ગમતું કોઈ એક વાક્ય, લોકગીત 5 પંક્તિ, કોઈ પણ એક વિષય પર 10 થી 12 વાક્ય લખવાના છે. અહીંયા મુદ્દા પરથી વાર્તા લેખન તમારે કરવાની હતી. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.